અમદાવાદમાં નકલી એએમસી કર્મચારીઓની ગેંગ ઝડપાઈ છે। એએમસી કર્મચારીની ખોટી ઓળખ આપીને ચોરી કરતા હતા। એએમસીના જેકેટ પહેરીને ક્રેનથી બીએસએનએલ ડક ખોલતા હતા। ખુલ્લેઆમ બીએસએનએલના કોપર વાયરની ચોરી કરી ટ્રાફિક મેનેજમેન્ટનું નાટક કરીને ચોરી કરતા હતા। ગેંગે અંદાજે 7 લાખ રૂપિયાના કોપરની ચોરી કરી છે। 8થી વધુ લોકોની ગેંગ હોવાનો પણ ખુલાસો થયો છે। વાસણા પોલીસે 4 આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા છે। રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેશ યાદવ અને રાહુલ ભરવાડ ઝડપાઈ ગયા છે। ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ થઈ છે। તો આ જે લોકો છે તે બીએસએનએલનું ડક ખોલીને અને કોપર વાયરની ચોરી કરતા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, આ જે લોકોની આખી જે ટોળકી ઝડપાઈ છે, 7 લાખથી વધુ કોપર વાયરની આમણે ચોરી કરી છે, શું વધુ માહિતી? એ કહી શકાય કે મિથુન, જે પ્રમાણે એક નવી મોડસ ઓપરેન્ડી આખી ચોરોની સામે આવી છે। ડુપ્લિકેટ એએમસીના કર્મચારી અને મજૂરો બની અને રોડ ઉપર જે બીએસએનએલ ડંક હોય એ ખોલી એમાંથી કોપરની વાયરની ચોરી કરતા હોવાના દ્રશ્યો જે છે આપણને જોવા મળી રહ્યા છે। વિડીયોમાં તમે જોઈ શકો છો। પરંતુ આ કોઈ એએમસીના કર્મચારી નથી, પરંતુ એક ઠગ છે કે જે આવા પ્રકારનો વેશ ધારણ કરી અને આ કોપર વાયરની ચોરી કરી રહ્યા હતા। ત્યારે તે વાસણા પોલીસે અત્યારે કુલ આરોપીની જે વાત કરવામાં આવે, ધરપકડ કરવામાં આવી તો એમાં રવિકાંત શર્મા છે, વિષ્ણુ યાદવ, જીતેશ યાદવ, રાહુલ ભરવાડ ને કુલ 4 જણાને પકડી પડ્યા છે। આ લોકો જે છે કોઈને શંકા ન જાય એ માટેથી એએમસીના જે સ્ટીકરવાળા જે જેકેટ આવે એ પહેરતા, સાથે જ જ્યારે પણ ડંકની વાયરની ચોરી કરતા એ સમય દરમિયાન સાધન સામગ્રીનો ઉપયોગ કરવાનો રોડ ઉપર, એટલા માટેથી ટ્રાફિકનું નિયમન પણ જે છે કરાવતા હતા, જેનાથી લોકો એની પર શંકા ન કરે। ત્યારે આવા પ્રકારની કેટલી ચોરી કરેલી છે, કેટલા સમયથી કરતા હતા અને અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, આ તમામ દિશામાં અત્યારે વાસણા પોલીસે તપાસ શરૂ કરી છે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ।